નમસ્કાર, સ્વાગત છે તમારું અધ્યયન યાત્રાના YouTube પ્લેટફોર્મ ઉપર। આજે આપણે આ શોર્ટ વિડીયોમાં ખાલી રેગ્યુલેટિંગ એક્ટ વિશે સમજવાના છે, કેમ કે બંધારણના ઉદ્ભવ અને વિકાસમાં રેગ્યુલેટિંગ એક્ટનો બહુ મહત્વ છે અને આ રેગ્યુલેટિંગ એક્ટ ઉપરથી અવારનવાર એક્ઝામોમાં જેમ કે જીપીએસસી એસટીઆઈ આવવાની છે, ટેટ આવવાની છે, કોન્સ્ટેબલ હોય, તલાટી હોય કે જુનિયર ક્લાર્ક હોય, કોઈ પણ ગુજરાતની એક્ઝામ હોય એમાંથી કદાચ એક ક્વેશ્ચન તો નીકળે છે, પણ હવે તો વિધાનવાળાનો સમય છે। તો પહેલા આપણે જોવાના છે રેગ્યુલેટિંગ એક્ટ વિશેમાં। રેગ્યુલેટિંગ એક્ટ વિશેમાં આપણને જોવાના છે, એનો વર્ષ છે 1773। આમાં આપણને મુખ્ય પોઈન્ટ જે છે કે પહેલા તો ભાઈ બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલીની જે છે એ શરૂઆત થઈ। બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલીની શરૂઆત થઈ, બરાબર, શરૂઆત થઈ। બીજું આપણે જોવાના છે તો આ અધિનિયમ દ્વારા જે છે બ્રિટિશ સત્તાનું કેન્દ્રીયકરણ થયું। બ્રિટિશરોની જે કંપનીની સત્તા હતી, કંપનીનું પ્રશાસન હતો, એનો શું થયો તો કેન્દ્રીયકરણ થયો। બીજું શું થયું તો 1774 માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ। કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને પેલું મુખ્ય ન્યાયાધીશ કોણ હતો? સર એલિઝા ઇમ્પે હતો, બરાબર। બીજું આમાં તો જે પેલા બંગાળના ગવર્નર હતા એ પદને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને બંગાળના ગવર્નર જનરલ પદનું સર્જન કરવામાં આવ્યું અને આ રીતે પ્રથમ બંગાળના ગવર્નર જનરલ કોણ બને છે? વોરેન હેસ્ટિંગ્સ જે છે એ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બને છે। બીજું, બંગાળમાં એ લોકો વહીવટી મંડળની સ્થાપના કરી। વહીવટી મંડળની સ્થાપના થાય છે, આમાં જે છે ગવર્નર જનરલ હોય છે અને 4 કાઉન્સિલર હોય છે, બરાબર। આ રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કંપનીના જે પણ અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, આ બધાને ભારતીય પાસેથી વેપાર, ભેટ, સોગાદ આ બધું લેવાનો સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। બસ આ રેગ્યુલેટિંગ એક્ટના અમુક ફેક્ટ્સ છે જે તમારા એક્ઝામ લક્ષી છે અને એક્ઝામમાં તમારે હેલ્પફુલ થાય। એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ આ ડેટા તમને હું આપ્યો છે। આવા મસ્ત મજેદાર ઇન્ફોર્મેશન જોવા માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો અને અમને સપોર્ટ કરતા રહો। આભાર।